પાર્ટ 5 આવ્યો આપણે એમાં 1 થી ને 33 સુધીના આપણે વિડીયો મૂકેલા છે. હવે જો 34મો આપણે સમજીએ. બરાબર. 34મો એવું કહે છે કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે તેમ સાબિત કરો. હવે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન, તો આપણે ઓ કેન્દ્રિત વર્તુળ લઈશું. આપણે એમાં એસીબી અને એડીબી બે એક વૃત્તખંડના ખૂણા લઈશું અને એના માપ આપણે સમાન બતાવવાના છે. તે રીતે પેલા વર્તુળ દોરી દેવાનું. ઓ કેન્દ્રિત વર્તુળ છે. બરાબર. એસીબી અને એડીબી એક જ વૃત્તખંડના ખૂણા કહેવાય. વૃત્તખંડ કોને કહેવાય? ધારો કે આ એબી રેખા દોરી તો આ વૃત્તખંડ કહેવાય. ઉપરનું આ એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા કયા છે? એ તો એસીબી અને એડીબી છે. એટલે આ સમજવું જરૂરી છે સૌથી પહેલા. બરાબર. ઓ કેન્દ્રિત વર્તુળમાં એસીબી અને એડીબી એક જ વૃત્તખંડના ખૂણા છે. આપણે બંને સમાન બતાવવાના છે. તો હવે જુઓ, એઓબી એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો છે. એઓબી શું છે? કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો છે. બરાબર. અને પ્રમેય મુજબ, પ્રમેય 9.7 મુજબ શું કહે? એઓબી બરાબર કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો બાકીના ભાગ પર આંતરેલા ખૂણાથી શું હોય? બમણો. તો એઓબી બરાબર 2 એસીબી થશે. બરાબર. એ જ રીતે એઓબી બરાબર શું થશે? 2 એડીબી થશે. એડીબી કરતા બમણો થશે. બરાબર. આ પરિણામ નંબર 1 આપો અને પરિણામ નંબર 2 આપો. હવે 1 અને 2 પરથી આપણે સરખાઈએ તો આ બંને શું થઈ જશે? સમાન. બંનેમાંથી 2 કેન્સલ થશે એટલે એસીબી બરાબર શું થશે? એડીબી. એટલે આપણે એક જ વૃત્તખંડના ખૂણા શું થશે? સમાન. હવે જોઈએ આપણે 35મો. વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓની લંબાઈ સમાન છે તેમ સાબિત કરવાનું કીધેલું છે. બરાબર. ચલો, વર્તુળના કેન્દ્રથી, આ વર્તુળનું કેન્દ્ર છે. ઓ કેન્દ્રિત વર્તુળની આ સમાન જીવા, આ એબી અને સીડી એ સમાન જીવાઓ લંબાઈ બનાવવાનું છે. આપણને આપ્યું છે કેન્દ્રથી એનું અંતર સમાન છે. ઓએમ બરાબર ઓએન આપણને આપેલું છે. ઓએમ બરાબર ઓએન આપણને આપેલું છે. તો ઓ કેન્દ્ર વાળા વર્તુળની સમાન અંતરે આવેલી જીવાઓ કઈ છે? એબી અને સીડી. આ બંને સમાન નથી, સમાન બતાવવાની છે. બરાબર. આપણને આપેલું શું છે? કેન્દ્રથી જીવાનું અંતર એ આપણને સમાન આપેલું છે. તો સૌથી પહેલા ઓએમ લંબ એબી દોરો, ઓએન લંબ સીડી દોરો. હવે કયો ત્રિકોણ લઈશું? એએમઓ. આ ત્રિકોણ લઈશું. એએમઓ અને સીએનઓ લઈએ. બરાબર. આ બંને ત્રિકોણ લઈએ. આ બંને ત્રિકોણ કેવી રીતે એકરૂપ થશે? તો જો, પહેલા બંનેમાં ઓએ અને ઓસી બંનેમાં સામાન્ય છે. બરાબર. એએમઓ અને સીએનઓ બંને કાટખૂણા છે અને ઓએમ બંનેમાં ઓએમ અને ઓએન બંને સમાન છે. આપણે પક્ષમાં આપેલું છે. તો જો, ઓએમ અને ઓસી, ઓએ અને ઓસી બંને એક જ વર્તુળની ત્રિજ્યા છે. એક જ વર્તુળની ત્રિજ્યા હોય એટલે સમાન જ હોય. બરાબર. ઓએમ બરાબર શું છે? ઓએન એ પક્ષમાં આપેલું જ છે. એએમઓ અને સીએનઓ બંને શું છે? કાટખૂણો છે. તો કાકબા શરત મુજબ એએમઓ એકરૂપ શું થશે? સીએનઓ થશે. એટલે સીપીસીટી મુજબ શું થશે? એએમ બરાબર શું થશે? એએમ બરાબર શું થશે? સીએન થશે. સીપીસીટી બરાબર એએમ બરાબર સીએન. પણ કેન્દ્રમાંથી જીવા પર દોરીએ ને લંબ, એ જીવાને શું થાય? દુભાગીએ. એટલે કે એમ નું માપ જે છે એ જીવા એબી કરતા શું હોય? અડધું. અને સીએન નું માપ સીડી કરતા અડધું. હવે આ બંને સરખાઈએ એના પરથી શું લખાય? આની જગ્યાએ 1 હાફ એબી મૂકીએ, આની જગ્યાએ 1 હાફ સીડી મૂકીએ તો 1 હાફ ઉડી જશે. તો એબી બરાબર શું થઈ જશે? સીડી. જે જીવાનું માપ શું થઈ જશે? સમાન. હવે જોઈએ 36મો. વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. બરાબર. ચલો, ઓ કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ છે એટલે એબી સાબિત કરો કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. સમાન ખૂણા બનાવવાના છે. સમાન જીવાઓ આપેલી છે. તો પક્ષમાં શું લખવાનું? આપેલું શું છે? તો ઓ કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ કઈ છે? એબી અને સીડી. એટલે કે એબી બરાબર સીડી આપેલું છે. કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા સમાન બનાવવાના છે. એટલે એઓબી બરાબર સીઓડી આપણે બતાવવાનું છે. આ બંને ખૂણા શું બતાવવાના છે? સમાન બનાવવાના છે. તો હવે કેવી રીતે સમાન? આ બે ત્રિકોણ કેવી રીતે સમાન થશે? કારણ ઓએ બરાબર તો ઓસી છે, એક જ વર્તુળ ત્રિજ્યા છે. ઓબી બરાબર ઓડી છે, એક જ વર્તુળ ત્રિજ્યા છે. આ બંને જીવાઓ આપણને સમાન આપેલી છે. એટલે બાબા શરત પ્રમાણે બંને ત્રિકોણો એકરૂપ થશે. તો જોઈ લઈએ. ઓએ બરાબર ઓસી એક જ વર્તુળની ત્રિજ્યા, એબી બરાબર સીડી પક્ષમાં આપેલું છે, ઓબી બરાબર એક જ વર્તુળની ત્રિજ્યા. એટલે બા શરત મુજબ બંને ત્રિકોણ શું થશે? એકરૂપ. તો એઓબી એકરૂપ શું થશે? સીઓડી. તો સીપીસીટી મુજબ, સીપીસીટી એટલે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય. તો એઓબી ઓ અને આ ઓ, તો એઓબી અને સીઓડી બંને ખૂણા શું થશે? સમાન થશે. ચલો હવે 37મો જોઈએ. 37માં એવું આપેલું છે, એબી વ્યાસ છે. આ એબી શું છે? વ્યાસ છે. બરાબર છે. અને સીડીનું જે માપ જે છે ત્રિજ્યા જેટલું છે. આ સીડીનું માપ આ ત્રિજ્યા જેટલું છે. સીડીનું માપ કેટલું છે? ત્રિજ્યા જેટલું. હવે એસી ને આપણે લંબાઈએ અને બીડી ને લંબાઈએ તો ઈ માં છેદે. શેમાં છેદે? ઈ માં. તો આપણે સાબિત શું કરવાનું? એબી 60 બતાવવાનો છે. તો સૌથી પહેલા વર્તુળનો વ્યાસ એબી આપેલો છે. વર્તુળ સીડીનું માપ કેટલું છે? ત્રિજ્યા જેટલું છે. સીડી બરાબર 8 છે. એસી ને અને બીડી ને લંબાઈએ તો શેમાં છેદે છે? ઈ બિંદુમાં. આપણે સાબિત શું કરવાનું છે? એબી 60.
ચલો અહીંયા આપણે વર્તુળ દોરી દેવાનું. આ શું દોર્યું આપણે? વ્યાસ દોર્યો, બરાબર. કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહેવાય? વ્યાસ. એટલે કેન્દ્રમાંથી પસાર થતું દર્શાવવું જરૂરી છે, બરાબર. બીજું, ઓસી, ઓડી અને સીડી બંને ત્રિજ્યા જ છે. આ બધી ત્રિજ્યાના, કારણ કે સીડીનું માપ ત્રિજ્યા જેટલું છે, તો ઓસી, ઓડી અને સીડી બંનેના માપ શું છે? ત્રિજ્યા જેટલા છે. બીજું આપણને શું આપેલું છે? બીસી જોડેલું છે, બીડી ને લંબાઈ એ છે અને એસી લંબાઈ ઈ માં છેદે છે. ચલો હવે સૌથી પહેલા શું કર્યું આપણે? ઓસી, ઓડી અને બીસી આપણે જોડી દીધા, બરાબર. કેમ? તો ઓસી, ઓડી અને બીસી જોડવાથી આપણને પછી આપણે જોઈએ હવે ત્રિકોણ ઓડીસી. આ ત્રિકોણ જોઈએ. આ ત્રિકોણ કેવો બની ગયો? સમબાજુ ત્રિકોણ બન્યો. કેમ સમબાજુ ત્રિકોણ બન્યો? કારણ કે ત્રણેય બાજુઓ સમાન છે, ત્રિજ્યા જેટલી. હવે ત્રણેય બાજુ સમાન હોય, 180 ના 3 સકા ભાગ કરે તો COD નું માપ કેટલું થાય? 60 થાય કે ના થાય? સમબાજુ ત્રિકોણના દરેક ખૂણો શું હોય? દરેક ખૂણાનું માપ શું હોય? 60 હોય ને. દરેક ખૂણાનું માપ શું હોય? 60 અંશ હોય, બરાબર. તો હવે CBD, હવે જોજો, CB અને D, બરાબર. ACOD. હવે આ આપણે સીડી જીવા લઈએ, આમ જો આમ સીડી જીવા દોરી હોય, આપણી સીડી જીવા છે હવે. તો COD એ આપણે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો છે અને CBD એ બહારનો ખૂણો છે, બરાબર. તો કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો બાકીના ભાગમાં આંતરેલા ખૂણાથી શું હોય? બમણો હોય. તો COD આપણને કેન્દ્ર આપણને આપેલું છે, કેન્દ્રનું માપ શું આપ્યું છે? 60 આપ્યું છે. તો એનાથી શું થાય? આ CBD અડધો થાય એટલે 30 અંશનો થાય, પ્રમેય 9.7 મુજબ, બરાબર. હવે બીજું, ACB. હવે BC જોડ્યો છે આપણે, તો ACB અર્ધવર્તુળમાં અંતઃ ખૂણો છે એટલે આ ખૂણો શું થાય? કાટખૂણો થશે. આ ખૂણો શું થશે? કાટખૂણો થશે. કેમ? અર્ધવર્તુળમાં અંતઃ ખૂણો કાટખૂણો હોય, બરાબર. એટલે ACB બરાબર શું થાય? 90. ACB એ BC નો, હવે જો હવે આ ત્રિકોણ ખાલી આ રીતનો છે. આ BC દોર્યો ને આપણે, B, C અને E, B, C અને E, બરાબર. તો અહીંયા લખીએ, જો આ BC દેખાય છે ને, તમે EC, E અને C અને અહીંયા A આપેલું છે. તો આ જે ખૂણો જે છે ને ACB એ બહિષ્કોણ થાય, બહારનો ખૂણો છે. બહિષ્કોણનું માપ અંતઃ સમકોણના સરવાળા જેટલું હોય એવું આપણે ભણી ગયા છીએ આપણે થિયરમાં. તો ACB જે છે એ BC નો શું છે? બહિષ્કોણ છે. હવે એના અંદરના ખૂણા કયા છે? CB અને CEB છે. હવે ACB તો આપણે શોધી નાખ્યો, કેટલો છે? 90. કેટલો છે? 90. હવે CB આપણે મેળવી દીધો છે. CB કેટલો છે? CBD, CB અને D અને CB બંને ખૂણો એક જ, આ જ ખૂણો થાય. CBD કહો તો CB કહો, બંને એક જ છે. તો CBD નું માપ કેટલું થશે? 30 છે. અને CBD નું માપ 30 છે ને, તાનું માપ 30 થશે. હવે CEB, તો 90 માંથી 30 જતા CEB કેટલા થયા? 60. હવે જોજો, CEB કહો કે AEB કહો, બંને ખૂણો તો એક જ છે, એ ખૂણો જ છે. તો આપણે શું લખીશું? AB બરાબર CEB બરાબર 60. એટલે AB બરાબર કેટલા થશે? 60 અંશ થશે. હવે 38મો જોઈએ, બરાબર. કોઈ પણ ચતુષ્કોણના અંદરના ખૂણાઓ દુભાજકો એ ચતુષ્કોણનો ચક્રીય બને. હવે શું લખ્યું? કોઈ પણ ચતુષ્કોણના અંદરના ખૂણાઓનો દુભાજકો. હવે પહેલા ચક્રીય ચતુષ્કોણ એટલે વર્તુળ દોરીને અંદર ABCD દર્શાવવા નથી. આ રીત ખોટી છે, આ રીતે નહીં કરવાનું. આમાં આ કરતા તો ભૂલ કહેવાય. આવી રીતે નહીં કરવાનું. તમારે કીધું કરવાનું, ચતુષ્કોણ દોરી દેવાનું ABCD, પછી એના દુભાજકો એટલે ખૂણાના દ્વિભાજકો લેવાના. ખૂણાના 2 સખા ભાગ કરવાના, બધા ખૂણાના, બરાબર. આ ખૂણાના બધાના 2 સખા ભાગ કર્યા. હવે આ જે દુભાજકો બન્યા એ બધા એકબીજાને છેદશે. હવે આમાંથી એક પસાર થતું એક વર્તુળ મળશે, એને આપણે એવી રીતે ચક્રીય ચતુષ્કોણ બનાવવાનું છે. હવે ચક્રીય ચતુષ્કોણનો ગુણધર્મ શું છે? સામેના ખૂણાનો સરવાળો શું થાય? 180 થવો જોઈએ. ચતુષ્કોણ ABCD માં ABCD ના દુભાજકો AH, BF, CF અને DH છે ને. આ AF બરાબર, AH, આ BF, આ CF અને DH, આ બધા એના દ્વિભાજકો છે. અને એનાથી ચતુષ્કોણ કયો બન્યો? EFGH. અને એ ચક્રીય ચતુષ્કોણ આપણે બતાવવાનો છે. તો સૌથી પહેલા જોઈએ, હવે આ અહીંયા જુઓ, હવે FEH, આ ખૂણો અને આ ખૂણો, આ બંને કેવા છે? અભિકોણો છે, બરાબર. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો શું થાય? 180 થાય, બરાબર. તો 180 માંથી આ ખૂણો માઇનસ કરી દઈએ, તો આ બંને ખૂણા માઇનસ કરે એટલે આ ખૂણો મળે કે ના મળે? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો શું થાય? 180. 180 માંથી આ બે ખૂણા માઇનસ કરી દઈએ તો આપણને આ ખૂણો મળે. એ જ વસ્તુ કર્યું. FEH અને AEB એ શું છે? આ બંને અભિકોણ છે. અને 180 માંથી આ બે ખૂણા માઇનસ કર્યા, બરાબર. આ બંને માઇનસ કર્યા, એ બંને ખૂણા કેવા છે? આ A નો દ્વિભાજક છે અને એક છે B નો દ્વિભાજક છે, બરાબર. તો 1/2 A અને 1/2 B છે, બરાબર. તો આને પરિણામ નંબર શું આપી દો? 1 આપી દો, બરાબર. પરિણામ નંબર 1.
હવે કેમ કે FEH ને AB બંને શું છે અભિકોણ હતા અને ત્રિકોણના ત્રણેય સરવાળો 180. આ એક યાદ રાખવાનું, આ પ્રમાણે આ કર્યું છે. હવે આમાં જુઓ FGH, હવે એ જ પ્રમાણે આ સામે જુઓ, આ ખૂણો અને આ ખૂણો બંને અભિકોણ છે. કયો છે? FGH અને DGC આ બંને શું છે? અભિકોણ છે બંને, બરાબર. હવે આ ખૂણાનું માપ 180 માંથી આ બે ખૂણા શું કરવા પડે? માઇનસ કરવા પડે. એ નામ શું છે? GCD અને GDC માઇનસ કરવા પડે, બરાબર. પણ GCD એ જે છે C નો અડધો છે અને આ જે છે D નો અડધો છે. GDC એ D નો અડધો છે, બરાબર. વનાપ સામાન લીધું એટલે આ રીતનું તમારું વનાપ 180 માઇનસ વનાપ C પ્લસ D થશે, બરાબર. હવે ત્રિકોણના હવે ચતુષ્કોણ જે છે, બરાબર, એમાં 1 અને 2 નો આપણે સરવાળો લઈએ. 1 અને 2 નો સરવાળો લઈએ તો શું થશે? FEH અને FGH. FEH અને FGH સામસામેનો સરવાળો 180 લઈ દઈએ એટલે ચક્રીય ચતુષ્કોણ થઈ જાય. તો FEH અને FGH લઈએ તો FEH અને FGH. FEH નું માપ આપણે પરિણામ નંબર 1 માં શું મેળવ્યું? આ રહ્યું. પરિણામ 2 માં શું મેળવ્યું? આ રહ્યું, બરાબર. ચલો હવે બંનેમાંથી 180 અને 180 નો સરવાળો શું થાય? 360 થાય. આમાંથી વનાપ સામાન લઈ લો તો ખૂણો A વત્તા B વત્તા ખૂણો C વત્તા D થાય. હવે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો શું થાય? 360. 360 ના બે ભાગ પાડો એટલે કેટલા થાય? 180. 360 માંથી 180 જાય શું વધે? 180. આમ તમે 9.11 મુજબ શું કહેવાય? કે સામેના ખૂણા સમાન હોય 180 થાય તો એ ચતુષ્કોણ કેવો બને? ચક્રીય ચતુષ્કોણ છે તેમ કહેવાય. અહીંયા આપણે સેક્શન D પૂર્ણ થાય છે. હવે આપણે સેક્શન A આપણે તૈયારી કરાવીશું, બરાબર. એટલે જે વિદ્યાર્થીઓને સેક્શન A માં તકલીફ હોય તો કોમેન્ટ કરજો, બરાબર. કમેન્ટ કરજો અને કયો ટોપિક તમારે શીખવો છે એની તો પછી આખો સેક્શન એનો વિડીયો આપણે મૂકીશું, બરાબર. હવે આવતા વિડીયોમાં મળીએ.